વિસ્તારમાંથી દબાણવાડી અને વિદ્યાનગર વિસ્તારમાંથી દબાણોનો સફાયો કર્યો હતો। મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ આજે શહેરના વિઠ્ઠલવાડી ખાતે પહોંચી હતી અને સ્થાયી પ્રકારના અડચણરૂપ દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જ્યારે આ દબાણો હટાવવાની કાર્યવાહીને લઈને સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા હતા કે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ અંગેની કોઈપણ જાતની જાણકારી આપવામાં આવી ન હતી અને અચાનક જ દબાણ હટાવવા માટે પહોંચ્યા હતા। જ્યારે વિદ્યાનગર વિસ્તારમાંથી પણ દબાણો હટાવવા માટે પહોંચતા ત્યાં પણ સ્થાનિકોના રોષનો સામનો મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની દબાણ હટાવ ટીમને કરવો પડ્યો હતો। नोटिस दीजिए તમારો બધો સાફ થઈ જશે પછી કઈ બાકી તમે નીકળી જાવ। બીજું કચરો મારી રોજી રોટીનો સામાન છે પણ અમારા ઘરમાં જ પડ્યું હોય ને ક્યાં પડ્યું હોય અને કચરો રોજે પછાડી અમે બધા ઓલા એક કરી સાફ અઠવાડિયામાં બે વાર તમે એટલે બધા હજી કરીને બોલે હા તો કર્યું હોય થોડી વખત રહેશે ને સાફ થશે ને હું રહેવા વાળો છું તમારા પબ્લિક આવી રહેવાની જવાબદારીમાં પડ્યું છે એમ સાફ થઈ જશે તો કર્યું કેમ નહીં તારે તમારે આવું પડ્યું ને એમ આરામથી રાખો તમે કરો છો મારી કોર્પોરેટર આપનું નામ શું છે? જયાબેન। કયો વિસ્તાર છે બેન? વિઠ્ઠલવાડી તળ માળિયા। શું નોટિસ આપી નથી ને એમના પાડવા માંડ્યા છે અને અમારા ઘરમાં કોઈ આપી નથી। અમે બે હામો વિધવા છીએ તો અગાઉ જણાવવું પડે ને, નોટિસ તો આપવી પડે ને। બધી આપી તો અમને કેમ ન આપી? ઓકે બેન, તમારું નામ શું છે? આશા કયો વિસ્તાર છે? વિઠ્ઠલવાડી। શું પ્રોબ્લેમ શું છે? કાંઈ નહીં, એમને પાડી ગયા, એમને કાંઈ નોટિસ બોટિસ દીધી નથી। અગાઉ જાણ કરી હતી તમને આ લોકોએ? નહીં, એમને કાંઈ કીધું નથી। વગર બધી નોટિસ દીધી ને અમને જ નથી દીધી નોટિસ। નોટિસ વગર પાડવા બધા દીધી તો અમને દેવાનું શું કારણ? તો અમને દેવી પડે ને, જાણ કરવી પડે ને, ભાઈ અમે નોટિસ દેવા આવી છીએ, તો અમે ઉતારીને રાખી। અમે હા